રિલાયન્સ જીઓના કરોડો યુઝર માટે ખરાબ સમાચાર છે. બુધવારે કંપનીએ કહ્યું કે ટેલિકોમ કંપનીના રિચાર્જ પ્લાન 15થી 50% મોંઘા થવા જઈ રહ્યા છે. નવા ટેરિફ પ્લાન 3 જુલાઈથી અમલમાં આવશે. તમને જણાવી દઈએ કે જીઓ બાદ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા પણ જુલાઈમાં તેમના રિચાર્જ પ્લાનને મોંઘા કરી શકે છે. જો તમે જીઓના નવા રિચાર્જ પ્લાનને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે દરેક રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવે છે. જો તમે જીઓના આ નવા રિચાર્જ પ્લાનને ધ્યાનથી જોશો તો તમને દેખાશે કે દરેક રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરવામાં આવે છે. જો 399 રૂપિયાના રિચાર્જ પ્લાનની વાત કરીએ તો તેને વધારીને 449 રૂપિયા કરવામાં આવ્યા છે. 3 જુલાઈથી આ રિચાર્જ પ્લાન માટે જીઓ યુઝર્સને 50 રૂપિયા વધુ ચૂકવવા પડશે. જીઓ યુઝર્સ જેઓ એક જ રિચાર્જ પ્લાન માટે રૂપિયા 666 ચૂકવતા હતા તેઓને હવે એ જ રિચાર્જ પ્લાન માટે રૂપિયા 133 વધારાના ચૂકવવા પડશે. 155ની જગ્યાએ 189 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. 209ની જગ્યાએ 249 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. 239ની જગ્યાએ 299નું રિચાર્જ કરાવવું પડશે. 299ની જગ્યાએ 349નું રિચાર્જ કરાવવું પડશે. 349ની જગ્યાએ 399નું રિચાર્જ કરાવવું પડશે. 399ની જગ્યાએ 449નું રિચાર્જ કરાવવું પડશે. હવે જોઈએ 56 દિવસના પ્લાન. 479ની જગ્યાએ 579નું રિચાર્જ કરાવવું પડશે. 533ની જગ્યાએ 629નું રિચાર્જ કરાવવું પડશે. હવે વાત કરીએ 84 દિવસના પ્લાનની. 395ની જગ્યાએ 479નું રિચાર્જ કરાવવું પડશે. 666ની જગ્યાએ 799નું રિચાર્જ કરાવવું પડશે. 719ની જગ્યાએ 859નું રિચાર્જ કરાવવું પડશે. 999ની જગ્યાએ 1199નું રિચાર્જ કરાવવું પડશે. વાર્ષિક પ્લાનની વાત કરીએ તો 1559 રૂપિયાની જગ્યાએ 1899 રૂપિયાનું રિચાર્જ કરાવવું પડશે. વાર્ષિક પ્લાનની વાત કરીએ તો 1559 રૂપિયાની જગ્યાએ 1899 રૂપિયા ખર્ચવા પડશે. જ્યારે 2999 રૂપિયાનો પ્લાન માટે વપરાશકર્તાઓને હવે 3599 રૂપિયા ખર્ચવા પડશે. આટલું જ નહીં, જીઓએ તેના ડેટા એડ ઓન પ્લાનના દરમાં પણ વધારો કર્યો છે. હવે યુઝરે 1 GB ડેટા માટે 15ની જગ્યાએ 19 ખર્ચવા પડશે. 2 GB ડેટા માટે 25ની જગ્યાએ 29 ખર્ચવા પડશે. 6 GB ડેટા માટે 61ની જગ્યાએ 79 રૂપિયા ખર્ચવા પડશે. પોસ્ટ પેડ યુઝર માટે પણ જીઓએ તેના રૂપિયા 299ની જગ્યાએ 349 કર્યા છે અને 399ની જગ્યાએ 449 રૂપિયા કર્યા છે.